તો કેવી રીતે ફોર્મ ભરી શકાય એની સમગ્ર માહિતી એ આપણે વાત કરી લઈએ. તો તમારે કોઈ પણ યુનિવર્સિટી, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, દાંતીવાડા છે, નવસારી છે કે જુનાગઢ, કોઈ પણ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જઈ કરિયર નામનો એક ઓપ્શન આવશે, એના ઉપર ક્લિક કરી અને તમે જોશો તો આવી રીતે તમને ઓપન થશે. એટલે અહીંયા હું આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના માધ્યમથી તમને આ વસ્તુ આપું છું. તમે જોઈ શકો છો આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની સાઇટ હોય એમાં આવું કરિયર નામનો ઓપ્શન હોય, એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને એ વસ્તુ એ દેખાશે. લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત આવું લખ્યું છે. આની ઉપર તમે જેવું ક્લિક કરશો, આના ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે સીધું જે છે એ આ રીતે ઓપન થશે. બરાબર. હવે આમાં તમારે શું જોવાનું છે, એક વસ્તુ ખાસ કે આ જે અરજી છે એ 20 સપ્ટેમ્બરની પહેલા તમારે કરવાની રહેશે. એટલે 25 તારીખથી આનું ફોર્મ ફિલઅપ શરૂ થઈ ચૂક્યું છે. બીજી વાત કે આની અંદર તમારે ફોર્મ ભરવા માટેની લિંક એ ક્યાં રહેશે, તો કે અહીંયા આ ફોર્મ ભરવા માટેની લિંક છે. જેવી આ લિંક ઉપર ક્લિક કરશો તો તમે સીધો જે છે આ વિન્ડોની અંદર જઈ શકશો. હવે જનરલી આમાંથી ઘણા બધા લોકોએ કોઈ દિવસ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કે એગ્રીકલ્ચર યુનિવર્સિટી અંતર્ગત લેબોરેટરી ટેકનિશિયનમાં ફોર્મ ભરેલું નહીં હોય, પણ એના માટે તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે. કઈ રીતે કરવાનું? આ જે વિન્ડો ખુલી, આ વિન્ડોની અંદર જઈ મૂવ ટુ નેક્સ્ટ સ્ટેપ આવું કરવાનું. એના પછી તમારે આગળ જે છે એ અહીંયા જે છે મૂવ ટુ નેક્સ્ટ સ્ટેપ ફરી પાછું કરવાનું રહેશે. અને જેવું તમે આ કરશો એટલે સીધું જે છે અહીંયા રજિસ્ટર નાવ છે એ આવશે. રજિસ્ટર નાવ ઉપર ક્લિક કરો એટલે આવી રીતે એક વિન્ડો ઓપન થાય, જેમાં તમારે સામાન્ય માહિતી છે, બેઝિક માહિતી છે, જેન્ડરની માહિતી આપવાની થાય, તમારા મમ્મીનું નામ છે, ફાધર્સ નેમ છે, ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર છે, ડેટ ઓફ બર્થ છે, એપ્લિકેન્ટ નેમ છે, આ બધા ડેટ ઉપરની માહિતીઓ છે તમારે આપવાની થશે. ક્લિયર? તો આ પ્રકારની જે બધી માહિતીઓ છે એને તમારે ધીમે ધીમે કરતા એ આપવાની થશે. હવે જુઓ અહીંયા તમારે કહી દેવાનું ગોટ ઇટ. ગોટ ઇટ ઉપર જેવું ક્લિક કરો એટલે આવી રીતે ખુલે. અહીંયા બાય ડિફોલ્ટ લખેલું જ આવશે લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી આસિસ્ટન્ટ, આવું બાય ડિફોલ્ટ જ લખેલું આવશે. અહીંયા નેમ ઓફ એપ્લિકન્ટ, ધોરણ 10 ની અંદરની જે તમારી માર્કશીટ જોઈ લેવાની, એમાં તમારું નામ હોય એ પ્રમાણે લખવાનું. જેમ કે તમે એમાં તમારું નામમાં કેવું હોય, ધારો કે મારું નામ છે મારું ધવલ લલિતભાઈ, તો પહેલા મારી અટક આવે, પછી મારું નામ આવે અને પછી પપ્પાનું નામ આવે. એટલે એવી રીતે અહીંયા લખવાનું. અહીંયા તમારી જેન્ડર મેલ કે ફિમેલ, ત્યાર પછી અહીંયા તમારી કેટેગરી, જે કેટેગરીથી તમે હોય, તમે ઓપન કેટેગરીમાંથી ફોર્મ ભરતા હોય, SC ST EWS જે પણ કેટેગરી, એના ઉપર તમારે અહીંયા સિલેક્ટ કરવાનું. પછી અપ્લાઈડ કેટેગરી, તમારી જે કંઈ પણ જે કેટેગરીથી અપ્લાય કરવા માંગો છો એ આપી દેવાનું. એના બાદ શું તમે દિવ્યાંગ છો? જો હોય તો હા અને ન હોય તો ના. શું તમે એક્સ સર્વિસમેન હોય? જો તમે એક્સ સર્વિસમેન હોય તો હા પાડવાની, બાકી ના પાડી દેવાની. શું તમે સ્પોર્ટ્સ પર્સન છો? હોય તો હા પાડવાની, બાકી ના પાડી દેવાની. શું તમે આપણે સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કોઈ એમ્પ્લોય છો? જો હોય તો હા પાડવાની, બાકી ના પાડવાની. અહીંયા તમારી ડેટ ઓફ બર્થ નાખી દેવાની. જેવું તમે ડેટ ઓફ બર્થ નાખશો એટલે કે 20/9 ના રોજ તમારી ઉંમર કેટલી થાય, 20/9, ઓકે, 20/9/2025 ના અંતર્ગત તમારી ઉંમર કેટલી થાય એ તમારે આપી દેવાની. પછી અહીંયા તમારું ઈમેલ આઈડી નાખી દેવાનું, અહીંયા મોબાઈલ નંબર નાખી દેવાનો. પણ ઈમેલ આઈડી ને મોબાઈલ નંબર એવો નાખવાનો કે જે તમે રેગ્યુલરલી યુઝ કરો છો. ઈમેલ આઈડીમાં પણ એક પાસવર્ડ જશે, 3 આંકડાનો હશે. મોબાઈલ નંબર ઉપર પણ એક પાસવર્ડ આવશે, 3 આંકડાનો હશે. બંને પાસવર્ડ નાખી અને વેરીફાઈ કરી અને કન્ટિન્યુ છે એ કરી દેવાનું. એના પછી તમારી ડિટેલ આના બાદ જે છે એ આવી રીતે દેખાશે. જેમ કે અહીંયા જુઓ, બરાબર, મારું ધવલ લલિતભાઈ આવી ગયું, બરાબર. અનરિઝર્વ કેટેગરી, ધારો કે મેં એક્ઝામ્પલ તરીકે ભરવાનું વાત કરું છું. અહીંયા મારી ડેટ ઓફ બર્થ છે, બરાબર. અહીંયા યર આવી જાય અને ઈમેલ આઈડી જે કાંઈ પણ નાખો તમે એ સીધું જે છે એ આવી જાય. અહીંયા તમને મોબાઈલ નંબર પણ દેખાય, બરાબર. આ રીતે થશે. પછી અહીંયા સેવ અને નેક્સ્ટ કરી અને કન્ટિન્યુ કરીને આગળ વધી જવાનું. જેવું તમે આવું વસ્તુ કરશો એટલે એના પછી તમારી મમ્મીનું નામ પૂછશે, તમારા મધરનું નામ પૂછે, એ તમારે અહીંયા લખી દેવાનું. અહીંયા તમારું હસબન્ડનું નામ અથવા બહેનોના કિસ્સામાં હસબન્ડનું નામ આવે, જેમના લગ્ન થઈ ગયા છે એ. બાકી પપ્પાનું નામ છે તમારે લખી દેવાનું. પછી તમને પૂછે કે ભાઈ તમારું મેરિટલ સ્ટેટસ શું છે, તો કે સિંગલ, મેરિડ, વિડો એટલે વિધવા, અને ડિવોર્સી હોય તો ડિવોર્સી. પછી આ કોલમમાં તમારું આખું એડ્રેસ છે એ નાખી દેવાનું, જે કોરસ્પોન્ડન્સ એડ્રેસ છે, તમે અત્યારે જ્યાં રહ્યો છો એ આધારે ઉપર તમારે નાખી દેવાનું. એના પછી તમારે અહીંયા પરમનન્ટ એડ્રેસ તમારે નાખવાનું, અને આ પરમનન્ટ એડ્રેસ છે એ જો સેમ હોય તો અહીંયા ટીક માર્ક કરી દેવાનું કે કોરસ્પોન્ડન્સ એડ્રેસ છે એના જેવું જ અત્યારે મારું આ એડ્રેસ છે, આ તમારે કરી નાખવાનું.
પછી અહીંયા સેવ અને કન્ટિન્યુ કરીને આગળ વધી જવાનું. સેવ અને કન્ટિન્યુ કરીને આગળ વધો એટલે હવે તમારે ડોક્યુમેન્ટ્સ છે એ અપલોડ કરવાના આવશે અને સાથે સાથે એની ડિટેલ છે એ તમારે આપવાની આવશે. તો શું છે તો કે 10મા ધોરણની માર્કશીટ, 10મા ધોરણ કયા બોર્ડમાંથી પાસ કર્યું, બરાબર. જો કે 10મું ધોરણ આપણે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આવી રીતે હોય, બરાબર છે. એટલે આ રીતે આ નાખી દેવાનું. અથવા તો અહીંયા તમારે કયા વર્ષમાં પાસ કર્યું છે તો કે જે વર્ષમાં પાસ કર્યું 2011, 9, 8, 9 જે હોય એ. પછી કેટલા ડિવિઝન તો કે ડિવિઝનમાં ફર્સ્ટ ડિવિઝન, સેકન્ડ ડિવિઝન એ જોઈ લેવાનું. જો સીજીપીએ કે પર્સન્ટેજ હોય તો એની ડિટેલ તમારે અહીંયા નાખવી, પર્સન્ટેજ હોય તો પર્સન્ટેજની ડિટેલ નાખવાની, બરાબર. અહીંયા પર્સન્ટેજ હોય તો પર્સન્ટેજની ડિટેલ નાખી દેવાની. પછી કેટલા માર્ક, હવે તમારે 10મા ધોરણની માર્કશીટ જોવાની, એમાં ટોટલ કેટલા માર્ક છે, ઓકે. તો એ ટોટલ જે છે માર્ક લખી દેવાના. ધારો કે 500 હોય, 5 સબ્જેક્ટ હોય તો 500, 7 સબ્જેક્ટ હોય તો 700 આવે ને, એવી રીતે તમે એમાંથી કેટલા માર્ક મેળવા એની ડિટેલ નાખવાની. એટલે બાય ડિફોલ્ટ અહીંયા 10માના પર્સન્ટેજ તમારે આવી જશે અને 10મા ધોરણની માર્કશીટ છે એ તમારે અહીંયા અપલોડ કરવાની. હવે જોજો, માર્કશીટ જે છે એ પીડીએફમાં અપલોડ કરવાની છે ફરજિયાત. આ જે બધા ડોક્યુમેન્ટ છે એ તમારે પીડીએફ ની અંદર જ અપલોડ કરવાની છે દોસ્તો. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. બીજું કે એ છે એ 2 MB થી નીચેની સાઇઝમાં જ હોવું જોઈએ. 2 MB થી નીચેની સાઇઝમાં એ તમારી માર્કશીટ હોવી જોઈએ, બરાબર. 2 MB થી નીચે, ક્લિયર. ત્યાર પછી તમારે ધોરણ 12ની ડિટેલ અથવા ડિપ્લોમાની ડિટેલ છે એ જ રીતે તમારે અહીંયા એ નાખી દેવાની રહેશે. પછી ગ્રેજ્યુએશન ડિટેલ છે એ તમારે આ જ રીતે અહીંયા ગ્રેજ્યુએશન તમે જ્યાં કર્યું હોય, સીજીપીએ હોય તો સીજીપીએ, પર્સન્ટેજ હોય તો પર્સન્ટેજ, સિમ્પલ વસ્તુ છે એ તમે અપલોડ કરવાની. ધોરણ 12ની પણ માર્કશીટ અપલોડ કરવાની રહેશે. ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ છે એ તમારે અપલોડ કરવાનું રહેશે. અપલોડ પીડીએફમાં જ કરવાનું છે, સેપરેટલી કરવાનું છે. ધોરણ 10ની સેપરેટ અલગ, ધોરણ 12ની અલગ અને ગ્રેજ્યુએશન સર્ટી એ અલગ. એના પછી જે તમે જોશો તો નીચે અહીંયા લેબોરેટરી ટેકનિશિયનનો જે કોર્સ કરેલો હોય એની ડિટેલ તમને પૂછે છે કે લેબોરેટરી ટેકનિશિયન તરીકે કઈ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી તમે આ કોર્સનો જે માહિતી લીધી છે અથવા તો એનો કોર્સ કરેલો છે. પછી એ ઓર્ગેનાઇઝેશન કઈ હતી એનું નામ, પછી એ ઓર્ગેનાઇઝેશન કઈ ટાઈપ હતી, પ્રાઇવેટ હતી, સરકાર માન્ય હતી કે સરકારી હતી, એનું તમને ડિટેલ આપશે. અને જે તમારો 1 વર્ષનો જે લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ હોય છે એના પછી તમને એક સર્ટિફિકેટ આપવામાં આવે. એ સર્ટિફિકેટ છે એ તમારે ઓનલી પીડીએફમાં અપલોડ કરવાનું રહેશે. પણ ખાસ ધ્યાન એ રાખજો કે એની સાઇઝ 1 MB કરતાં ઓછી હોવી જોઈએ. આ વસ્તુ 1 MB કરતાં ઓછી હોવી જોઈએ. એટલે અહીંયા તમારે અપલોડ કરી અને આગળ વધવાનું. અને અહીંયા તમને બધી ભાષાઓ છે એના વિશે વાત કરે છે કે હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી, રીડ, રાઇટ અને સ્પીક. જનરલી આ વસ્તુ બધાને આવડતી હોય, રીડ, રાઇટ અને સ્પીક, ઓકે. બધા ઉપર ટીક માર્ક કરી આઈ હેવ અ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, આના ઉપર ટીક માર્ક કરી દેવાનું. અને સેવ અને કન્ટિન્યુ કરીને આગળ વધશો એટલે સીધું છે પેમેન્ટનું પેજ ખુલશે જેમાં તમારે ફી પેમેન્ટ કરવાની રહેશે. પણ ઈ કેટલી હશે, બિન અનામત વર્ગ ઓપન કેટેગરીના પુરુષ ઉમેદવારો અને મહિલા ઉમેદવારો એમને 1000 રૂપિયા પ્લસ બેંક જે ટ્રાન્ઝેક્શન થાય એ લગભગ 117 રૂપિયા આસપાસ થશે, એ ભરવાના રહેશે. ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, એસઈબીસી કેટેગરીના પુરુષ અને મહિલા ઉમેદવારોએ 250 રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન્સ છે એ આપવાના રહેશે. દિવ્યાંગ ઉમેદવારોએ પણ 250 રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ. પણ એક્સ સર્વિસમેન છે એમને કોઈ ફી જે છે એ આપવાની રહેતી નથી, તો એ લોકો માટે 0 ફી છે, કોઈ વાંધો નહીં. પણ દોસ્તો, જો તમે આ ફોર્મ ભરવાથી રિલેટેડ અને લેબ ટેકની પરીક્ષા કેવી રીતે પાસ કરી શકાય એનાથી રિલેટેડ કોઈ પણ માહિતી ઈચ્છો છો તો અમારી આ હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરી અને સમગ્ર માહિતી લઈ શકો છો. દોસ્તો, આ પ્રકારની માત્ર 210 માર્કની એક જ પરીક્ષા છે, લેબોરેટરી ટેકનિશિયન છે, 40,000 રૂપિયાનો પગાર છે, 40,800 રૂપિયાનો પગાર, અને પાછી કાયમી નોકરી છે. આટલા બધા મોટા ફાયદાઓ છે અને એના માટે તમારે ચોક્કસથી છે એ અહીંયા અમારી હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ જે છે એ કરી અને સમગ્ર માહિતી લઈ શકો છો. તૈયારી શરૂ કરી દેજો, બહુ ફટાફટ આની પરીક્ષાઓ પણ આવી જશે. જો તમે આની લાયકાત ધરાવો છો તો તૈયારી તમારી શરૂ કરી દેજો. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. તેમ છતાં તમને કોઈ
પ્રોબ્લેમ છે ફોર્મ ભરવાથી રિલેટેડ, તો અહીંયા આ હેલ્પલાઇન નંબર તમારા માટે અમે અમારા તરફથી આપેલી છે, જેમાં તમને પૂરતો જે છે મદદ કરવામાં આવશે. જો વિડીયો ગમ્યો હોય તો તમે ચોક્કસથી લાઈક કરી શકો છો અને અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોઈન જે છે થઈ શકો છો. પણ હા, તમારા મિત્રો સુધી આ વિડીયો છે શેર કરજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.